ઊંધા કેસની સમસ્યામાં શરૂઆતમાં જો આયુર્વેદ સારવાર કરવામાં આવે તો કેટલો ઝડપથી ફાયદો થઈ જતો હોય છે અને પેશન્ટને કેટલું ઝડપથી રિઝલ્ટ મળે છે. એના માટે આજે આપણી પાસે હિતેશભાઈ સાથે છે કે જેમણે ઊંધા કેસમાં કોઈ પણ વિલાયતી દવા કરવા કરતાં સૌથી પહેલાં આયુર્વેદ સારવાર કરી આપણી પાસે આવીને અને આજે એમને કેટલો ફાયદો છે આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ. હિતેશભાઈ ક્યાંથી આવો છો તમે? લીંબડીથી. શું તકલીફ હતી હિતેશભાઈ તમને? ઊંધો ગેસ, વિચારવાયુ, છાતીમાં દુખાવો, ગભરામણ, કળતર થયે રાખે આખો દિવસ. કેટલા સમયથી આ શરૂ થયું હતું તમને? 8 મહિનાથી. તો 8 મહિના તમને આ પ્રોબ્લેમ શરૂ થઈ તો તમને સૌથી પહેલા આપણી પાસે આવીને આયુર્વેદ સારવાર કરવાની કેમ ઈચ્છા થઈ? તમે કોઈ સારવાર ન કરી પહેલા? ના, કોઈ નથી કરી. તમારો વિડીયો જોયો એટલે સીધા અહીંયા જ આવી ગયા. અને મારા મોટા ભાઈને તકલીફ હતી, એમને બહારની ગોળીઓ બહુ ખાધેલી અને એમને એની આડઅસર થઈ હતી. એ દવા ખાવી જ નહોતી. એટલે તમને એમ હતું કે ભાઈ આપણે કરવો તો આયુર્વેદ સારવાર કરી, વિલાયતી સારવાર નથી કરવી. પછી તમે લીંબડીથી અહીંયા આવ્યા અને આપણે તમારી ટ્રીટમેન્ટ કરી, બરોબર છે? પંચકર્મ સારવાર થઈ, આપણી રેગ્યુલર મેડિસિન્સ થઈ. કેટલા સમય મેડિસિન ચાલીને તમને કેવું લાગે છે હવે? મારે 15 જ દિવસમાં તો ફેર પડી જ ગયો હતો. 20-30% જેવો પડી ગયો. પછી અત્યારે 90% ફેર છે મને. હજી 2.5 મહિના થયા છે. અને પેલા કરતા તમને સારું લાગે છે? ઘણું સારું. તમે એ કહો હિતેશભાઈ કે તમે જયારે આપણી પાસે આવ્યા ત્યારે તમને કેટલી તકલીફ વધારે રહેતી? એમ તકલીફ એટલે કે એમ પૂજતું જ નહોતું. એમ પૂય જ રહેવું છે. કઈ કામમાં મન ન લાગે, કઈ ગમે ને કઈ બહાર જવું ન ગમે. એમ તો ઘરમાં હુઈ જ રહેવું છે. બરાબર. વિચાર સતત આવે? સતત વિચાર આવ્યા રાખે. ગભરામણ થાય, છાતીમાં ધબકારા વધી જાય, એવું બધું બહુ થતું. પછી એના માટે તમે કોઈ દવા લીધી જ નહીં? લોકલ ડોક્ટર ને બતાવ્યું? સીધા આપણી પાસે આવ્યા, આપણે નિદાન કર્યું, પંચકર્મ સારવાર કરી. પંચકર્મ પછી તમને કેટલું સારું લાગ્યું? ઘણું સારું. 40% ફેર ઈ પછી પડી ગયું. આપણે બસ્તી કર્મ કર્યા ને પછી. તમારા શરીરમાં આ દવા શરૂ કર્યા પછી શું ફેર? જેમ કે તમે રાત્રે ઊંઘ ના આવતી ને બધામાં કેવું લાગે છે હવે? ઊંઘ તો બિલકુલ નહોતી આવતી સાહેબ. હવે અત્યારે ઊંઘ સરસ આવી જાય, પેટ સાફ થઈ જાય, ઘણું સારું. એમ પેલા કબજિયાતમાં પ્રોબ્લેમ હતો. હિતેશભાઈ, તમારું કેસ છે ને લોકો માટે એટલું ઉદાહરણરૂપ છે કે જેને સૌથી પહેલા જ આયુર્વેદ સારવાર શરૂ કરી હોય, બરોબર છે ને, તરત આયુર્વેદથી ફાયદો થઈ ગયો. તમે એવા લોકોને શું કહેશો કે જે લોકો લાંબા સમયથી એવી સારવાર કરીને થાકી ગયા છે ઊંધા કેસમાં? હું તો ના જ પાડું છું, જાયશો જ નહીં. મારા મોટા ભાઈને તકલીફ હતી ને એમને લીધી હતી, એમને શરીર આખું ખરાબ થઈ ગયું. એમ ટૂંકમાં આડઅસર ઘણી થઈ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. વિલાયતી દવાઓ. એટલે મેં નક્કી કર્યું મારે વિલાયતી ખાવી નથી. પછી તમારો ફોનમાં વિડીયો જોયો. મોટા બેન કે મને અહીંયા લઈ જાય, એટલે આઘું છે પણ ભલે દવાઓ મારે નથી ખાવી, કારણ કે એને તકલીફ ઘણી થઈ જાય, શરીર આખું બગડી ગયું વિલાયતી દવા. તમે અહીંયા આવ્યા અને આપણી જે સારવાર થઈ, જે તમારું નિદાન થયું, તમારી ટ્રીટમેન્ટ થઈ, પંચકર્મ સારવાર થઈ, તમને 100% સંતોષ લાગે છે? હા, પૂરેપૂરો સંતોષ. બરાબર છે. અને તમારા હિસાબે જે છે આયુર્વેદ સારવાર, બધા લોકો એવું વિચારતો કે આયુર્વેદ સારવાર બહુ ધીમે કામ કરશે, અસર નહીં આવે, એવું તમને એવું લાગ્યું ક્યારે? ના, ધીમે એટલે તેવું મિનિમમ 3 મહિના તો એવું તો થાય જ. મારા મોટા ભાઈ 12 મહિના દવા ખાધી. હા. કેટલા 12 મહિના? તો આમાં 3 મહિનામાં શું વાંધો? એ કે મોડું ન કહેવાય, પણ મટી તો જાય જડમૂળમાં. અને તમારા હિસાબે જે છે આયુર્વેદ સારવાર કરાય, આયુર્વેદિક જ કરાય. અને તમારો જે વિડીયો છે ને હિતેશભાઈ, એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે. તો આપણે આ વિડીયો જે છે એ YouTube, Instagram, Facebook મૂકી શકીએ? હા, મૂકો, 2 ધડક મૂકો. ખૂબ જય શ્રી કૃષ્ણ.